હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજના લેક્ચરમાં આપણે 1 to 10ના સ્પેલિંગ વિચાર અર્થ કરવાના છે. બરાબર છે. શનિવારે તમારે અંગ્રેજીની ટેસ્ટ છે, તેમાં 1 to 10ના સ્પેલિંગ વિચાર અર્થ એમાંથી પૂછાશે. બરાબર છે. તો તમારે 1 to 10ના આવડે જ છે, છતાં પણ આપણે એક્ઝામ છે એટલે આપણે તેનું રિવિઝન કરી જઈએ. બરાબર, તો ફટાફટ સૂચના લખો. 1 to 10ના સ્પેલિંગ વિચાર અર્થ. 1 to 10ના સ્પેલિંગ વિચાર અર્થ. સ્પેલિંગ એક ખાનામાં ઉચ્ચાર અને એક ખાનામાં અર્થ. ચાલો લખો 1 ONE. 1 એટલે એક. ONE. 1 એટલે એક. ONE. 1 એટલે એક. 1 પછી શું આવે? 2. TWO. 2 એટલે 2. TWO. 2 એટલે 2. TWO. 2 એટલે 2. ચલો 2 પછી શું આવે? 3. THREE. 3નો સ્પેલિંગ ભૂલી ગયા હશો બધા. બરાબર છે. ચલો વ્યવસ્થિત. THREE. 3 એટલે 3. THREE. 3 એટલે 3. ચાલો 3 પછી છે 4. 3 પછી 4. 4નો સ્પેલિંગ FOUR. 4 એટલે 4. FOUR. 4 એટલે 4. FOUR. 4 એટલે 4. 4 પછી છે 5. 5નો સ્પેલિંગ FIVE. 5 એટલે 5. FIVE. 5 એટલે 5. FIVE. 5 એટલે 5. 5 પછી છે 6. 6નો સ્પેલિંગ SIX. 6 એટલે 6. SIX. 6 એટલે 6. SIX. 6 એટલે 6. 6 પછી છે 7. SEVEN. 7 એટલે 7. SEVEN. 7 એટલે 7. SEVEN. 7 એટલે 7. 7 પછી 8. 8નો સ્પેલિંગ EIGHT. 8 એટલે 8. EIGHT. 8 એટલે 8. EIGHT. 8 એટલે 8. 8 પછી છે 9.
નાઇનનો સ્પેલિંગ NINE, નાઇન એટલે 9, NINE, નાઇન એટલે 9, NINE, નાઇન એટલે 9. 9 પછી છે 10, 10, 10, TEN, 10 એટલે 10, TEN, 10 એટલે 10, TEN, 10 એટલે 10. ચલો 1 to 10 ના સ્પેલિંગ થઈ ગયા બધાને. તો ફટાફટ આપણે આજે બધું ધીમે ધીમે જેટલું લેવાય એટલું લઈ લેવાનું છે, બરાબર છે. જેટલું તમારે પેપરમાં આવવાનું છે એટલું કવર થાય એટલું કરી દેવાનું છે, એટલે પેપરની તૈયારી થઈ જાય. પછી છે A to E ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. બરાબર, લખો ચાલો સૂચના. A to E ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. ચલો એકમાં સ્પેલિંગ, એક ખાનામાં ઉચ્ચાર અને એક ખાનામાં અર્થ લખો. A થી E સુધીના, બરાબર છે. આપણે તો Z સુધીના થઈ ગયા છે, પણ આપણે પેપરમાં કેટલા સુધીના પૂછાશે? E સુધીના 5 સ્પેલિંગ, બરાબર છે. પેલું પેપર છે ને તમારું, તો વ્યવસ્થિત રીતે 5 સ્પેલિંગ પાકા કરી લેજો, બરાબર છે. ચલો એ પરથી કયો સ્પેલિંગ છે? એપલ, APPLE, એપલ એટલે સફરજન. APPLE, એપલ એટલે સફરજન. APPLE, એપલ એટલે સફરજન. એપલ પછી છે બોલ, BALL, બોલ એટલે દડો. BALL, બોલ એટલે દડો. BALL, બોલ એટલે દડો. ચલો B પછી C for cat. CAT, કેટ એટલે બિલાડી. CAT, કેટ એટલે બિલાડી. CAT, કેટ એટલે બિલાડી. C પછી છે D. D નો સ્પેલિંગ DOG. DOG, ડોગ એટલે કૂતરો. DOG, ડોગ એટલે કૂતરો. DOG, ડોગ એટલે કૂતરો. ચલો D પછી છે E. D પછી E. ચલો બોલો છો અહીંયા. ELEPHANT, એલિફન્ટ એટલે હાથી. ELEPHANT, એલિફન્ટ એટલે હાથી. ELEPHANT, એલિફન્ટ એટલે હાથી. ચાલો થઈ ગયા ઈ સુધીના સ્પેલિંગ, બરાબર. હવે અર્થ સામે સ્પેલિંગ, એ પણ A to E માંથી જ છે, બરાબર છે. ફટાફટ ચલો અર્થ સામે સ્પેલિંગ A to E ના છે, બરાબર છે. સફરજન બરાબર ખાલી જગ્યા. સફરજનનો સ્પેલિંગ લખો. સફરજનનો સ્પેલિંગ શું થશે? APPLE, એપલ એટલે સફરજન.
APPLE એપલ એટલે સફરજન. દડો બરાબર ખાલી જગ્યા. દડાનો સ્પેલિંગ લખો. BALL. બોલ એટલે દડો. BALL. બોલ એટલે દડો. બિલાડી બરાબર ખાલી જગ્યા. બિલાડીનો સ્પેલિંગ લખો. CAT. કેટ એટલે બિલાડી. CAT. કેટ એટલે બિલાડી. પછી કૂતરો બરાબર ખાલી જગ્યા. કૂતરાનો સ્પેલિંગ લખો. કૂતરાનો સ્પેલિંગ શું થશે? DOG. ડોગ એટલે કૂતરો. DOG. ડોગ એટલે કૂતરો. હાથી બરાબર ખાલી જગ્યા. હાથીનો સ્પેલિંગ લખો. ELEPHANT. એલિફન્ટ એટલે હાથી. ELEPHANT. એલિફન્ટ એટલે હાથી. ચલો, અર્થ સામે સ્પેલિંગ પણ થઈ ગયા. હવે કાલના પેપરમાં બીજું આવશે ઉચ્ચાર સામે AAZ અને AAZZ સામે ઉચ્ચાર. ચલો ફટાફટ વચ્ચોવચ્ચ એક લીટો પાડી દો અને લખો સૂચના. ઉચ્ચાર સામે AAZ. યુ બરાબર ખાલી જગ્યા. યુ ને AAZ માં કેમ લખાય? મોટો યુ, નાનો યુ. યુ યુ. વનને દીર્ઘઈ વી બરાબર ખાલી જગ્યા. વી ને AAZ માં કેમ લખાય? મોટો વી, નાનો વી. વી. ડનને દીર્ઘઈ ડી બરાબર ખાલી જગ્યા. ડી ને AAZ માં કેમ લખાય? મોટો ડી, નાનો ડી. ડી. અને એક માત્ર એ. એ ને AAZ માં કેમ લખાય? મોટો એ, નાનો એ. એ. જને એક માત્ર છે. જેને AAZ માં કેમ લખાય? મોટો છે, નાનો છે. છે. ઈયળનો ઈ. ઈ બરાબર ખાલી જગ્યા. ઈ ને AAZ માં કેમ લખાય? મોટો ઈ, નાનો ઈ. ઈ. છને દીર્ઘઈ જી. જી બરાબર ખાલી જગ્યા. જી ને AAZ માં કેમ લખાય? મોટો જી, નાનો જી. જી. ઝને એક માત્ર ઝે. ડને કઈ નહીં ડ. ઝેડ બરાબર ખાલી જગ્યા. ઝેડ ને AAZ માં કેમ લખાય? મોટો ઝેડ, નાનો ઝેડ. ઝેડ. ચલો થઈ ગયું. વ્યવસ્થિત રીતે જોઈ લ્યો, કેમ કે આ તો તમારે આવી ગયું છે અને છતાં પણ આપણે એનું રિવિઝન કરી લીધું છે. બરાબર છે? તો પણ આપણે હવે ભૂલાવવું જોઈએ નહીં. AAZ સામે હવે ઉચ્ચાર લખવાના છે. તો ચાલો સામેની સાઈડમાં આવી જાઓ અને સૂચના લખો. AAZ સામે ઉચ્ચાર લખો.
મોટો એક્સ નાનો એક્સ. એક્સ એક્સ બરાબર ખાલી જગ્યા. એક્સ એક્સને કેમ લખાય? અને એક માત્ર એક અને સ જોડો એક્સ. મોટો ક્યુ નાનો ક્યુ. ક્યુનો ઉચ્ચાર શું થશે? કન્ને કંઈ નહીં ક, યન્ને હસ્વ વાળું ય. મોટો ક્યુ નાનો ક્યુ ક્યુ ક્યુ. એમ બરાબર ખાલી છે. મોટો એમ નાનો એમ. એમ બરાબર ખાલી જગ્યા. એમને ઉચ્ચારમાં કેમ લખશું? એમને અને એક માત્ર એ મને કંઈ નહીં મ. એમ. મોટો એમ નાનો એમ એમ એમ. મોટો વાય નાનો વાય વાય વાય. વાયનો ઉચ્ચાર શું થશે? વન્ને કાનો વાય અને કંઈ નહીં ય. વાય. આરામ. બરાબર ખાલી જગ્યા. આર આર. મોટો આર નાનો આર. આરનો ઉચ્ચાર શું થાય? અને કાનો આર અને કંઈ નહીં ર. આર. મોટો આર નાનો આર. પછી મોટો ટી નાનો ટી. ટીડીનો ઉચ્ચાર લખો. ટને દીર્ઘ ટી. મોટો ટી નાનો ટી ટીટી. મોટો એસ નાનો એસ. એસએસનો ઉચ્ચાર લખો. અને એક માત્ર એસ અને કંઈ નહીં સ. એસ. મોટો એસ નાનો એસ એસ એસ. એફ બરાબર ખાલી જગ્યા. મોટો એફ ને નાનો એફ. અને એક માત્ર એફ અને કંઈ નહીં ફ. એફ. મોટો એફ નાનો એફ એફ એફ. ચલો થઈ ગયું. મૂળાક્ષરોની ખાલી જગ્યા પણ તમે કરી લીધેલી છે, બરાબર છે. કનો કે એ. પછી કે એ તો શું થાય? બરાબર છે. આ બધું લેસન તમારે થઈ ગયું છે. આની પહેલાંના લેક્ચરમાં તમને મૂળાક્ષરો અને કક્કો કરાવી દીધેલો છે, બરાબર છે. તો હવે આ બધાનું વ્યવસ્થિત રીતે રિવિઝન કરી જાજો, જેથી કરીને શનિવારની ટેસ્ટમાં કોઈને પણ ઓછા માર્ક આવે નહીં. ને વ્યવસ્થિત રીતે શનિવારની ટેસ્ટ તમારે લખવાની છે, બરાબર છે. કોઈ મમ્મી પાસે બેસીને લખે નહીં, બરાબર. પોતાની રીતે બુક ખોલીને લખતા નહીં. મોઢે જેટલું આવડે એટલું લખજો, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. બાય બાય.